ડેન્ડ્રફનું આપણે ગુજરાતી ભાષામાં સામાન્ય ભાષામાં જેમ કહેવાય ખોડો. એ ખોડો એટલે ફોતરી હોય છે. જનરલી ફોતરી સફેદ જ દેખાતી હોય છે આપણને, પણ કોઈક કોઈક વાર એ પીળા કલરની પણ હોય છે. એ એકચ્યુઅલીમાં તમારા સ્કિનનો જે ઉપરના ભાગનો સેલ્સ હોય જેને સ્ટ્રેટમ કોર્નિયમ કહેવાય, એ તમને ડેડ સેલ્સ હોય એનું તમને જ્યારે ભેગા થઈ જાય એને જનરલી ડેન્ડ્રફ થાય છે. અને એને ડેન્ડ્રફ કહેવાતું હોય છે. ડેન્ડ્રફ એ બહુ જ કોમન વસ્તુ છે અને બહુ જ સામાન્ય વસ્તુ છે. 50 થી 60% લોકોમાં આ ડેન્ડ્રફની તકલીફ રહેતી હોય છે. જનરલી ડેન્ડ્રફની તકલીફ તમને શિયાળામાં વધારે દેખાતી હોય અને ઉનાળામાં થોડી ઓછી થઈ જાય છે. ડેન્ડ્રફ જનરલી એની એક જેનેટિક ટેન્ડન્સી હોય છે. જેને જેના મમ્મી પપ્પામાં ડેન્ડ્રફની ટેન્ડન્સી હોય એ બાળકોમાં પણ ડેન્ડ્રફ થવાની શક્યતા હોય છે. બીજી વસ્તુ કે જ્યારે તમારું સ્કાલ્પ જે બહુ જ ડ્રાય થઈ જાય તો પણ તમને ડેન્ડ્રફ થવાના ચાન્સ હોય છે. અને સ્કાલ્પ જો વધારે પડતું ઓઇલી થઈ જાય, તમે બહુ જ ઓઇલ લગાડતા હો અને મસાજ કરતા હો, રોજ ઓઇલ લગાડતા હો તો પણ તમને ડેન્ડ્રફ થવાના ચાન્સ હોય છે. જે આજકાલ યુવાનો બહુ હેર પ્રોડક્ટ્સ ને કેમિકલ્સ વાપરતા હોય છે, સ્ટાઇલિંગ જેલ વાપરતા હોય છે, પોમેડ્સ વાપરતા હોય છે, એ બધાના કારણે તમને ડેન્ડ્રફ થવાની શક્યતા બહુ વધી જાય છે. કોઈક કોઈક વાર વાળમાં ફંગલ ઇન્ફેક્શન પણ થતું હોય છે અને એના કારણે એકદમથી જ ડેન્ડ્રફ થઈ શકે છે. ચામડીની એક બીમારી છે જેનું નામ સોરિયાસિસ છે. એમાં પણ ડેન્ડ્રફ વાળમાં પુષ્કળ થઈ શકે અને ખોડા થીક આખું ખોડાનું લેયર નીકળતું હોય છે એમાં. સૌથી વધારે જે ડેન્ડ્રફનું લક્ષણ દેખાતું હોય છે એ છે સફેદ ફોતરી. જે તમે ટીવીની એડમાં પણ જોતા હશો કે શોલ્ડર્સ પર તમને સફેદ ફોતરીઓ દેખાડતા હોય છે. એ કોઈક કોઈક વાર એ પીળા કલરની પણ નીકળતી હોય છે. ડેન્ડ્રફ જનરલી તમારા વાળની આજુબાજુ જ દેખાતો હોય, એટલે કોઈક વાર વાળનું જે પોર હોય એને ઓબસ્ટ્રક્ટ કરતું હોય, એને બંધ કરી નાખે, એટલે એમાં ખંજવાળ આવવાની શક્યતા પણ હોય છે અને એમાં ઇરિટેશન પણ થાય છે. અને કોઈક કોઈક વાર નાના નાના ગુમડા પણ ડેન્ડ્રફમાં થઈ શકે છે માથામાં. સામાન્ય ડેન્ડ્રફ તમે જો શેમ્પુ કરતા હો અઠવાડિયામાં 2 થી 3 વાર તો એ નીકળી જતો હોય છે, તો એમાં ડૉક્ટરને બતાવવાની જરૂર હોતી નથી. પણ જો લાંબા ટાઈમ સુધી તમને માથામાં ડેન્ડ્રફ રહે કે તમારા ડેન્ડ્રફમાં તમને નાના નાના એના કારણે નાના નાના ગુમડા થાય સ્કાલ્પમાં, કે ચામડીમાં ઇરિટેશન થતું હોય અને ચામડી લાલ થઈ જાય, કે એમાં એક પ્રકારનો લાલ રેશ આવી જાય, તો એ તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે. ડેન્ડ્રફના કારણે જો તમે ડેન્ડ્રફનું ધ્યાન ના રાખો તો એ ડેન્ડ્રફના કારણે એ વસ્તુ થઈ શકે છે. માથામાં જો ડેન્ડ્રફ વધારે પડતો રહે તો મેડિકલ ભાષામાં સિબોરિક ડર્મેટાઇટિસ કરીને એક રોગ હોય એનામાં જવાની શક્યતા હોય છે. તેમાં તમારી ચામડીમાં લાલાશ થઈ જાય, થોડુંક સોજો આવી જાય અને ડેન્ડ્રફ રહી શકે છે. અને એ જ ડેન્ડ્રફ પછી તમને કાનની પાછળ, આંખની પાપણોમાં, અહીંયા અહીંયા નાકની બાજુમાં, પુરુષ હોય તો અહીંયા મૂછના ભાગમાં, દાઢીના ભાગમાં, છાતીના ભાગમાં, બગલના ભાગમાં, એ બધી જગ્યાએ ફેલાઈ શકે છે. સામાન્ય રીતના તમે જો અઠવાડિયામાં 2 થી 3 વાર શેમ્પુ કરતા હો તો ડેન્ડ્રફ ઓછો થઈ જાય છે અને એકદમ કંટ્રોલમાં જ રહે છે. પણ જો એ ના થાય તો તમારે ચામડીના ડૉક્ટરને બતાવવું પડે. એમાં બહુ બધી સારવાર હોય છે. નોર્મલ ડેન્ડ્રફ માટે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂઝ આવતા હોય છે. એના માટે જો ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો એના લોશન્સ અલગથી આવતા હોય છે. તો તમને ચામડીમાં લાલાશ રેશ થયો હોય તો તમારે એન્ટી ફંગલ પ્લસ માઇલ્ડ સ્ટીરોઇડના લોશન્સ આવતા હોય છે, એ પણ લગાવવું પડે છે. જો તમને ફંગલ ઇન્ફેક્શન જ થયું હોય તો એન્ટી ફંગલ શેમ્પૂઝ પણ તમારે અલગથી લગાવવું પડતું હોય છે. અને જો આમાંથી કશું કામ ના કરે તો તમને પછી મિઝોથેરાપી કરીને નવી વસ્તુ આવી છે, જેના નાના નાના નેનો પાર્ટિકલ્સ હોય છે, જે તમારા સ્કાલ્પમાં ઇન્ફ્યુઝ કરે મશીનથી, એ પણ કરાવતા હોય છે અમુક લોકો. ઘરેલું ઉપાયમાં સૌથી મોસ્ટ કોમન વસ્તુ છે એ છે શેમ્પુ. નિયમિત રીતના તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર શેમ્પુ કરવું જ પડે, તો તમને ડેન્ડ્રફ બધા નીકળી જાય વાળમાંથી અને એ વસ્તુ થાય નહીં. અમુક લોકો એપલ સાઇડર વિનેગરનો પણ યુઝ કરતા હોય છે અને એનાથી થોડોક આરામ એમને મળતો હોય છે, એટલે એ પણ થોડુંક યુઝફુલ હોય છે એ રીતના. ડેન્ડ્રફ છે થવાની જે એક ટેન્ડન્સી હોય છે, એટલે જે એ ટેન્ડન્સીના કારણે ડેન્ડ્રફ થતો હોય તો તમે એને રોકી ના શકો, પણ તમે એને કંટ્રોલ કરી શકો. હા, પણ તમે જો ફંગલ ઇન્ફેક્શન છે જે તમને થવાનું હોઈ શકે, તો તમે નોર્મલી રૂટીનલી શેમ્પુ કરો, તમારું સ્કાલ્પ ચોખ્ખું રાખો, પરસેવો ના થવા દો, અને કશેકથી બહારથી આવ્યો અને બહુ પરસેવો તરત તમારું મોઢું ધોઈ લો, તમારા વાળ ધોઈ લો,
તમારા વાળને એકદમ કોરા રાખો, બહુ બધું ઓઇલ ના વાપરો તમારા વાળમાં, બહુ બધા કેમિકલ્સ છે એ ના વાપરો, હેર પ્રોડક્ટ્સ ના વાપરો, વેક્સ બહુ વાપરતા હોય છે એ બધું ના વાપરો, તો તમને ડેન્ડ્રફ થવાના ચાન્સ બહુ ઓછા હોય છે. એટલે આ વસ્તુનું ધ્યાન થોડુંક રાખવું જોઈએ. ડેન્ડ્રફમાં ડૂઝમાં એવું છે કે તમારે નિયમિત રીતના, પહેલું મેં જેમ સમજાયું એમ, શેમ્પુ અઠવાડિયામાં 2 થી 3 વાર કરવું જ પડે. શેમ્પુ કર્યા પછી કન્ડિશનર વાપરવું નિયમિત રીતના કરવું પડે, કારણ કે શેમ્પુમાં અમુક સર્ફેક્ટન્ટ્સ હોય, એ તમારા વાળને ડેમેજ કરી શકે, એટલે કન્ડિશનર વાપરવું જ જોઈએ. જો બહુ જ ડેન્ડ્રફ રહેતો હોય તો તમારે ડોક્ટરને બતાવવું પડે. ઘરેલું નુસ્ખા અમુક ટાઈમ સુધી જ કરાય, એનાથી વધારે ટાઈમથી જતો રહે તો ખાલી ખાલી ડેન્ડ્રફના કારણે તમને આગળ જઈને સિબોરિક ડર્મેટાઇટિસ થવાના પણ ચાન્સ હોય છે. તો એનાથી બચવા માટે તમારે ડોક્ટરને બતાવવું પડે અને ડોક્ટરની એડવાઇસ નિયમિત રીતના તમારે ફોલો કરવી પડે. ડોન્ટ્સમાં તમારે સ્કાલ્પને બહુ ડ્રાય રાખવું નહીં. એના માટે તમે તેલ જો વાપરો તો બહુ જ વધારે માત્રામાં તેલ પણ ના વપરાય, કારણ કે બહુ તેલ વાપરો તો તમારા હેરના ફોલિકલ્સ ક્લોગ થઈ જાય, એટલે બંધ થઈ જાય અને પાછું ડેન્ડ્રફ થવાની શક્યતા હોય છે. સેમ વસ્તુ હેર પ્રોડક્ટ્સ, હેર ક્રીમ, વેક્સ, પોમેટ્સ, એ બધું જ કરતું હોય છે. એટલે એ પણ જો જરૂર પડે એટલું જ વાપરવું, રોજ રોજ વાપરવું નહીં, એ મારી થોડી સલાહ છે એમાં. બહુ ખંજવાળ આવતી હોય તો તમારા નખથી લઈને ડેન્ડ્રફને ખંજવાળવું નહીં, કારણ કે જો તમે ખંજવાળો તો તમારા હાથમાં જે ફંગસ હોય એ લાગે, એટલે બીજું ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. તમે ખંજવાળો એટલે ત્યાં નિશાન પડી જાય, એ અલગ વસ્તુ છે. અને એના જ કારણે ફરીથી ડેન્ડ્રફ વધી શકે છે. અને ઘરેલું નુસ્ખા થોડાક ઓછા કરવા અને ડોક્ટરને બતાવવું, એ મારી સલાહ છે.